બાઇબલની ભવિષ્યવાણીઓની દુનિયામાં એક ભવિષ્યવાણી એવી છે જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. એ છે ડેનિયલના 70 સપ્તાહ. તો શું આ ખરેખર ઈશ્વરનું એક ગુપ્ત ટાઈમટેબલ છે? ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખી ભવિષ્યવાણીનો પાયો બસ આ એક જ કલમમાં છે. આખે એક વાક્ય નથી, પણ એક એવી દૈવી સમયરેખા છે જે 6 મોટા વચનો આપે છે. પાપના અંતથી લઈને હંમેશ માટેના ન્યાયની સ્થાપના સુધી. ઓકે, તો આટલી મોટી ભવિષ્યવાણીને સમજવા માટે આપણે એક રોડમેપ બનાવી લઈએ. આપણે એને 6 સ્ટેપમાં સમજીશું. પહેલાં તો ઈશ્વરનું આ ટાઈમટેબલ છે શું? પછી એને તોડીને જોઈશું 7, 62 અને 1ના ભાગમાં. ત્યાર પછી પહેલા 69 અઠવાડિયાના ઇતિહાસમાં ડૂબકી મારીશું. એનો અંત ક્યારે આવ્યો એના પર 2 અલગ અલગ મંતવ્ય છે એ પણ જોઈશું. અને હા, પેલા છેલ્લા રહસ્યમય અઠવાડિયાનું શું એનું રહસ્ય પણ ખોલીશું. અને છેલ્લે આ બધું પૂરું કેવી રીતે થાય છે એના પર વાત કરીશું. તો ચાલો પહેલા ભાગથી શરૂ કરીએ. ઈશ્વરનું સમયપત્રક. આ 70 અઠવાડિયાનો આંકડો આટલો બધો મહત્વનો કેમ છે? આનો અંતિમ હેતુ શું છે? શું આ ખાલી દિવસો ગણવાની વાત છે કે પછી એની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે? જુઓ, આ વાત ખાલી કેલેન્ડરના પાના ફેરવવાની નથી. આ તો એક બહુ મોટા પરિવર્તનની વાત છે. ઇઝરાયલ અને યરુશાલેમનું સંપૂર્ણ આધ્યાત્મિક પુનરુત્થાન. આ ભવિષ્યવાણી આપણને મુક્તિ અને ઈશ્વરની યોજના પૂરી થવાનો રસ્તો બતાવે છે. ચાલો હવે આ ટાઈમટેબલની રચનાને બરાબર સમજીએ. સૌથી રસપ્રદ વાત એ છે કે આ 70 અઠવાડિયા એકસાથે સડન નથી. એને 3 અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક ભાગનો પોતાનો એક ખાસ હેતુ અને સમય છે. બધું આ એક નંબરની આસપાસ ફરે છે, 70. પણ આ આપણા સામાન્ય અઠવાડિયા નથી. ભવિષ્યવાણીની ભાષામાં જ્યારે એક સપ્તાહ કહેવાય ત્યારે એનો મતલબ થાય છે 7 વર્ષ. એટલે કે આપણે 70 ગુણ્યા 7 કુલ 490 વર્ષના સમયગાળાની વાત કરી રહ્યા છીએ. હવે જુઓ, આ 490 વર્ષ એકસાથે નથી. એને 3 અલગ અલગ ટુકડાઓમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે 7 અઠવાડિયાનો. પછી આવે છે 62 અઠવાડિયાનો લાંબો ગાળો. અને છેલ્લે પેલું એક રહસ્યમય અઠવાડિયું. અને આ કોઈ એમ જ નથી પાડી દીધા ભાગ. આ જ તો આખી ભવિષ્યવાણીને સમજવાની ચાવી છે. અહીં આપણે આખી ટાઈમલાઈન એકસાથે જોઈ શકીએ છીએ. પહેલા 7 અઠવાડિયા યરુશાલેમને ફરીથી બનાવવા માટે. એ પછીના 62 અઠવાડિયા આપણને સીધા મસીહના આગમન સુધી લઈ જાય છે. અને પછી એક બ્રેક આવે છે. અને એ પછી શરૂ થાય છે છેલ્લું એક અઠવાડિયું, જે એક કરારની પુષ્ટિથી શરૂ થઈને બીજા આગમન પર પૂરું થાય છે. તો ચાલો હવે આ થિયરીને વાસ્તવિક ઇતિહાસ સાથે જોડીએ. પહેલા 69 અઠવાડિયા એટલે કે 7+62 એ દરમિયાન ખરેખર શું થયું? શું આ ભવિષ્યવાણી ઇતિહાસની કસોટી પર ખરી ઉતરી? આ ભવિષ્યવાણીની ઘડિયાળ એક ચોક્કસ ઐતિહાસિક ઘટનાથી ચાલુ થાય છે. યરુશાલેમ શહેર અને મંદિરને ફરીથી બાંધવાનો શાહી હુકમ. ઇતિહાસમાં આવા ઘણા હુકમો થયા, પણ આ એ હુકમ છે જેણે આ ટાઈમલાઈનને ગતિ આપી. આ બેબીલોનના દેશનેકાલ પછી ઇઝરાયેલના પુનરુત્થાનની શરૂઆત હતી. અહીંયા એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણે બીજા મંદિરની વાત કરીએ ત્યારે એ ઝરુબ્બાબેલે બંધાવેલું મૂળ મંદિર છે. સદીઓ પછી રાજા હેરોદે જે કર્યું એ એક ભવ્ય રેનોવેશન હતું, કોઈ નવું બાંધકામ નહીં. આ નાનકડો તફાવત ટાઈમલાઈનને બરાબર સમજવા માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે એક એવા પોઈન્ટ પર આવીએ છીએ જ્યાં મતભેદ શરૂ થાય છે. પહેલા 69 અઠવાડિયા પૂરા થયા એ તો બરાબર, પણ કઈ ઘટનાએ એનો અંત ચિહ્નિત કર્યો? આ એક સવાલનો જવાબ જ આખી ભવિષ્યવાણીને આગળની દિશા આપે છે. ભવિષ્યવાણી કહે છે કે 69 અઠવાડિયાના અંતે અભિષિક્ત જન એટલે કે મસીહા આવશે. પણ આ આવશેનો મતલબ શું? શું એમની સેવા કાર્યની શરૂઆત કે પછી એમનું બલિદાન? ડેનિયલનું પુસ્તક પોતે જ આ 2 અલગ અલગ શક્યતાઓ તરફ ઇશારો કરે છે. તો અહીં 2 મુખ્ય વિચારધારાઓ છે. પહેલી કહે છે કે 69 અઠવાડિયા ઈસુના બાપ્તિસ્મા સાથે પૂરા થયા, જ્યારે પવિત્ર આત્મા દ્વારા તેમનો અભિષેક થયો. બીજી વિચારધારા એવી દલીલ કરે છે કે એ સમય તેમના વધસ્તંભ પરના મૃત્યુ સાથે પૂરો થયો, જ્યારે મસીહને કાપી નાખવામાં આવ્યા. બંને અર્થઘટનનો આધાર ડેનિયલના પુસ્તકમાં જ છે, અને એટલે જ આ ચર્ચા આટલી રસપ્રદ છે. અહીંથી ભવિષ્યવાણીમાં એક રહસ્યમય વળાંક આવે છે.
69મું અઠવાડિયું પૂરું તો થઈ જાય છે, પણ 70મું અઠવાડિયું તરત જ શરૂ નથી થતું. આ બંનેની વચ્ચે એક સમયનો ગાળો છે, એક ગેપ, જેની લંબાઈ આપણને ખબર નથી, અને આ ગેપને સમજવું ખૂબ જ જરૂરી છે. વિદ્વાનો આ સમયગાળાને વિરામકાળ અથવા ગેપ પીરિયડ કહે છે. આ કોઈ ભૂલ નથી, પણ ભવિષ્યવાણીની ડિઝાઇનનો જ એક ભાગ છે. આને સમજ્યા વગર આપણે છેલ્લા અઠવાડિયાના મહત્વને પૂરેપૂરું સમજી જ ન શકીએ. તો આ વિરામકાળ ખાલી નથી. ઘણા લોકો માને છે કે આ ચર્ચયુગ છે, એટલે કે પવિત્ર આત્માના આગમનથી શરૂ થયેલો સમય, અને એનો હેતુ છે વિશ્વાસીઓના પ્રથમ ફળને ભેગા કરવાનો, એ પહેલાં કે પેલું છેલ્લું અઠવાડિયું શરૂ થાય. અને આ વિરામકાળ પછી ઇતિહાસ પોતાના છેલ્લા ચેપ્ટરમાં પ્રવેશે છે. 70મું અઠવાડિયું. આ 7 વર્ષ એકદમ નાટકીય ઘટનાઓથી ભરેલા છે. એક શક્તિશાળી વ્યક્તિ દ્વારા કરારની પુષ્ટિ, બરાબર વચ્ચે બલિદાન બંધ કરી દેવામાં આવે, અને છેલ્લે ઈસુના બીજા આગમન સાથે એનો ભવ્ય અંત. ચાલો હવે આપણે આ ભવ્ય ભવિષ્યવાણીના અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ. 70 અઠવાડિયા પૂરા થયા પછી શું? આ દૈવી ટાઈમટેબલનું છેલ્લું પરિણામ શું છે? 70મા અઠવાડિયાના અંતે આપણે જે ઇતિહાસને જાણીએ છીએ એ પૂરો થાય છે. આ એક યુગનો અંત છે અને એક નવા યુગની શરૂઆત, 1000 વર્ષના રાજ્યની શરૂઆત. આ એક સંપૂર્ણ પરિવર્તન છે જે આ ભવિષ્યવાણીનો અંતિમ હેતુ છે. તમને યાદ છે આપણે શરૂઆતમાં પહેલા 6 વચનોની વાત કરી હતી? પાપનો અંત, દુષ્ટતાનું પ્રાયશ્ચિત અને હંમેશા માટે ન્યાયની સ્થાપના. આ ટાઈમટેબલના અંતે એ બધા જ વચનો પૂરા થાય છે. આ ભવિષ્યવાણી જ્યાંથી શરૂ થઈ હતી, બરાબર ત્યાં જ સંપૂર્ણતા સાથે પૂરી થાય છે. અને આ સાથે ડેનિયલના 70 સપ્તાહની આપણી આ સફર અહીં પૂરી થાય છે. પણ આ ક્યાંક એક જૂનું લખાણ નથી. આ એક જીવંત ભવિષ્યવાણી છે જે આજે પણ લોકોને અભ્યાસ અને આશા માટે પ્રેરણા આપે છે. અને એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો ઇતિહાસની આટલી ચોક્કસ યોજના હોય તો એમાં આપણું સ્થાન ક્યાં છે? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ.